ગોગા ગોગા બાવનજી હાથમાં સોનાનું તીર બેઠું તડકે ભોગો બેઠો વાડકે વાડકામાં બોલતો ખરા વાડકામાં દઈ છે ગોગો મારો ભાઈ છે ઉપરથી પડી બિલાડી થઈ થઈ થપ્પો. વાહ હમતા કાકા વાહ, શું અવાજ છે તમારો. અલા વાત તો હારો જોયા ને વિક્રમ ઠાકોર અમા મેલાના. હવે આવે લંગડા આથી ટાઈમે ચો તો રહ્યો તો એમાં કેવું હતું તો કાકા ખબર હારું ઓસ્ટ્રેલિયા ગયો તો પ્લેન ક્રેશ અહીંયા જ થયું એટલે ડાયરેક્ટ અહીંયા આવ્યો એમાં જો લૂલો થઈ ગયો. લંગડા ફેંકવાનું માપ હોય ઓસ્ટ્રેલિયા હોય પડે આવું બધું ના હોય. હું તને હારી રીતે ઓળખું મારે મેલન પાડો છે છોકરો છે તો ગમે તે હોય પણ અમા મેલાના તમે વિક્રમ ઠાકોર તો ખરી. લોલા આ બાજુ મારી જોડે આવીને બેસી હા બે જા હાચીને બેસ છે લંગડા ઓફર હા જો આ વિક્રમ આ જીગો આ કિંજલી પેલી કાજલી એ બધા મારી હાથે નીચે તૈયાર થયેલા યાર. ઓહો શું વાત કરો કાકા. અલા નાચા મોયલા યાર તમે મને હેરી કરી એમ જો લલ્લુ પણ જો સમજો લા એમાં સમજવાનું શું હોય, તમે હોત હેરી કરી. અલા એ એમના મોઢા પર એવું ના કહેવાય. એમ થા કાકા હિન્દીના કલાકારો તમારે તૈયાર થયા છે. જો જયલા હવે કોલર હતા કરીને હવે તો કોક પાક્કું ફેંકશે આવી તું આગળ અને આમાં હા ભરે જ જા. લા કિશોર રફી લતા એ બધા અમે ભેગું ટિફિન ખાતા હતા. તું તો અમતા કહે તમે બધાનું ભેગું ટિફિન ખાઈ જતા હો. બોલો લંગડો તને ખબર છે બધા ભેગું બધાનું ટિફિન હું ખાઈ જતો જોયો તો એક ટિફિન હું ઘેર લઈને આવતો પોત ને ખાવા. અલા જયલા આ તો વધારે બેગ છે ઉભો થા ઉભો થા ઉભો થા. અલા ભરો ભર એલા લંગડા ભરેલા અલા મારી વાત તો ઉભો થા હજી તો ઘણું કેવું બાકી મારાલા. અલા મેલા છોકરા તો મારા મને ગણગારતા નહીં યાર હું કોઈ મારી પૂરી વાતે ઉભરતા નહીં. કે તમારા મેં ગણગરવા જેવું હોય હું કોણ ભૂલી લાગ્યું લા આય ભગલા હવે આયેલા જ છીએ ને હવે બેસ બેસ લા લાવા તમને ખબર પડે કે નહીં પડતી યાર. શું ખબર પડતી નહીં વાત કરો આ ચડ્ડી પહેરાવાળા છોકરો તમે લુંગી ખેંચી જતા રે આવું થોડું ચાલે. અલા યાર લુંગી તો મારા આ દાડામાં એક બે વાર તો પહેરવી જ પડે યાર. મને ખબર રોજ સવાર પડે ને જવું પડે. અલા જવું પડે તો લુંગી તો પહેરવી પડે યાર મને પાવતું નહીં પહેરી ના પાવે યાર. એ તો મને ખબર હે એનો વાંધો નહીં પણ જુઓ ને અમતાભાઈ અને નવરાત્રી ચાલુ ખબર હે ને શું કરશું બગલા તને ખબર હે આ તો બધા મેલાવા ક્લબમાં ગયા યાર. શું વાત કરો તે હું તો એના માટે તો હું આવ્યો જ તો એમ તો ના હોય આપણે બે જણા ક્લબમાં જઈએ એમ ક્લબમાં લઈ જઈશ તો ત્યાં પછી પાસ પાસનું સેટિંગ બધું થઈ ગયું થઈ ગયું પાસનું પાસ setting? મારું બધું સેટિંગ હું કરીને જ બેઠો. ના હોય એક કામ કરો તમે ફટાફટ ઘરમાં જાઓ હા. પૂરતો પાયજામા પહેરીને આવો હેડો આમ. પેલા કુર્તો પાયજો મારા પાસે કઈ સાલનો પડે ચાલશે એટલે ગઈ સાલનો આ સાલનો હોય થઈ જશે ને તમને એવું ચેક કરી જો બરોબર ને નરેશ કંગડી પણ આવજો હેડો આમ. માથે કોક બધું જે બધું બધું તમે તૈયાર થઈને આવજો જાઓ હેડો. જોઉં હા આજ તો અમથાનો ભયો ભયો કરી દેવો આમ ભેવો કુદાડો મજા આવી જાય. એ અમથી એક કામ કર ને મારો પેલો કૂતરો પાયજામ કાઢ ને તમે એવડી ચાલે કૂતરો પાડ્યો. અલી કૂતરો નહીં કુર્તો પેલો પહેરવાનો ચબ્બાજુ કામ કુર્તા પાયજામ મારે ગરબા ગાવા જવાનું લા પેલો ભગલો મને ક્લબમાં લઈ જવાનો છે. લા હેડો તૈયાર. અરે બકા તું તમ તૈયાર થઈ ગઈ તમે ક્લબમાં જશો તો હું ઘેર થોડી પડી રહેવાની હું. અલી બકા ભગલાભાઈ બેટ પાસે એ ક્યાંનો ને મારો અમને પણ ગરબો ગાવાનો મોકો મળવો જોઈએ કે નહીં? એ અમને ગરબા ગાવાનો મોકા વાળી ફક્ત બેટ પાસે હારું હેડો તમને કુર્તો ને પાયજામો બે કાઢી આલું. ઓમે માર તો નતું આનું હું તો તમારી પરીક્ષા લેતી હતી. ઓમે માર તો પગ દુખે હ. ચાલુ જિંદગી તો પરીક્ષા લે હવે આને ચાલુ કરી દીધી. જોઈ લે આમથી કેવો લાગુ છું નરેશ કનોડિયા જેવો લાગુ છે ને ગુજરાતી પિક્ચર સુપરસ્ટાર. અરે મારા રમણ બુજારાના નજર ના લાગે. જોજે હજી આ તો રમણ બુજારો મેકતી જ નહીં. હવે તો કોઈ ખારું બોલી યાર. હારું બોલું તારા આધીનું બચ્ચું. હારું હેડો જવા મોડું નહીં થતું તમારે. અલા બકા ભગલો પાસ થઈ જાવ પછી જવાનું પાસ વગર કોણ મને પહેવા દેશે. હારું જાય તો હા, પણ કોઈ આને ફૂલજોડીઓ પાછળ પડતો નહીં નકર તારી ખેર નહીં. જોઈએ બકા હારું હેડો ને હવે જોઈને મિત્રો અહીંથી જ એના ખેલ ચાલુ કર્યા. તારે શરીર ઉપર જોઈને લાગતું નહીં કે તારી પાસે કોઈ ફૂલજડીઓ આવે.
બકા તને રાવડી રાઠોડની તો હજી ખબર જ નહીં. આયો મોટો રાવડી રાઠોડ વાળો. રાવડી રાઠોડ તો એકદમ સ્માર્ટ બોય હતો અને તું તો હાથીના બચ્ચા જેવો લાગે. बात तो सही है. હાથીને બચ્ચું તો બચ્ચું પણ એને ખબર નહીં જવાની ખાલી મારો બાળનો કૂચો પાડતો ને તો છોડીઓની લાઈન લાગી જતી. એ 10 આ બાજુ 10 આ બાજુ 20 પાછળ 20 આગળ લા. જે હેડ મોટી ડંફાફા માર્યા વગર. ઓ બાપરે બાપ આ તો આમથી બગડી. ઉપાડ ઉપાડ ઉપાડ. હેલો વિરાજ, કરણ વાત કરું ભાઈ. હા બોલ ને ભાઈ, શું કામ હતું? એમ કહો આપણે પાછું સેટિંગ થશે ખરી? થઈ જશે એમ ભાઈ. કેટલા? ખાલી 1000 રૂપિયા. 1000 રૂપિયા તારા બાપ ગોતમમાં જોયા હતા હમણાં કોઈ આડું અવળું બોલાઈ રહ્યો હોય. સારું યાર, હવે તારા માટે ખાલી 999 બસ. ઉભરે ઉભરે ઉભરે. મારો ભાઈબંધ નહીં યાર તું, મારો દોસ્ત નહીં, મારો કલેજો નહીં, કરની ખાલી વધારે નહીં 2 પાસનું સેટિંગ કર, 2 પાસનું. રહ્યા દે બકા, આ તો તારા જેવા વિવલીન આવતા નહીં, આ તો તું ભાઈબંધ એટલે હાલવાનું કહેતો હતો પણ હવે એ નહીં હાલવા. જવા દે, રહ્યા દે ફોન. અરે ભાઈ ફોન મૂકજે, મારે બહુ કોમ. જોયું મિત્રો, આપણા ભાઈઓને કશે વેલ્યુ જ નહીં. હમણાં કોઈ ફટાકડી ફોન કર્યો હતો એ હા બાસની સેટિંગ થઈ જશે. 1000 રૂપિયા નહીં, ખાલી 100 રૂપિયા, ખાલી 100 રૂપિયા. શી ખબર આપણો ભગલો હજી આવ્યો નહીં યાર. એ કોંગરો ઓટલા પર મને બેસવા દે. અલા જેટલી વાર હોનો તો યાર પહેલો થયો છો પાસ થઈને આવું શિખર તારા આવશે. અમતાભાઈ લે આડો. શું ગરબા ગાવા નહીં જવાનું? અલા હેરતા જવાનું ઓમ કરતા. જે હોય આગળથી રિક્ષા કરી લઈએ આપણે. પણ એક બરોબર એક સરપ્રાઈઝ છે તમારા માટે. જો મને સફેદ બરફાઈ મારી કશું લેવું નહીં યાર. તારી સફેદ મને હેરાન થવાનું થાય 10 વખત યાર. કશું જ નહીં, આ વખતે હેરાન નહીં થવાનું. આ વખતે ગરબા રમવાના, ગરબા બરોબર ને? એટલે સરપ્રાઈઝ એવી છે કે હું તમને આંખે પટ્ટી બધીને લઈ જાઉં. કેમ? હા, આંખે પટ્ટી બધીને લઈ જઉં. હવે તમે ક્લબમાં જશો ને, તો નવો ક્લબ લાવ્યો હું. નવો કલર લાવ્યો? ઓહો તો બધી ફટાફટ બધે પગો ખોલવાની હો. ના નહીં ખોલું. અમથી કાંઈ ક્યાં રમણ બજાર બરોબર કે અલા એ બધા તો ક્યાં તું ના કહીશ ના ભાવ. રમણ બજાર વાગઈ યાર. કેટલા આવ્યા? અલા યાર ઓખે પટ્ટી બધી મને દેખાય ખરા યાર. હા તો હેડો, હું તમને લઈ જાઉં. બરોબર? આ તો હાથવી લઈ હા, જશે. લેડો ધીરે લેડો. સારી રિક્ષા બરોબર. અલા એ મને દેખાતું નહીં લા. હા શાંતિ રાખો ને, રિક્ષા ઉભી છે. મને પકડજો હો. હા હેડો લેડો. આમ તો બી આવી હેડો. અલા વાઘે તો છોડતા હોય યાર. શાંતિ તો રાખો છે, અંતર તો જવા દો. અલા જઈએ યાર. હેડો ક્લબ જવા દો. હા મજા આવી જશે ક્લબના અંદર હો. હેડો અલા એ મને હાથમ ચલા અડી ના તો હાચવેલા છે. બસ ઓબર હવે આખની પટ્ટી ખોલું. આ ખોલા સાચું કહું? ઉભા રહો, આખી પટ્ટી ખોલો તમારી. અલા આ શું છે યાર? આ તો તું યાર ખોલા ને શેરી ગરબા લાવ્યો મને યાર. શેરી ગરબા તો શેરી ગરબા. અલા યાર તું કહેતો ક્લબમાં લઈ જાઓ 150 ની ટિકિટ 200 ની ટિકિટ 500 ની ટિકિટ કરતો તો ને યાર. અલા એ આ શેરી ગરબા લઈને આવા તારે મને તો કપડા દે જો આ મુસ્તુ દે કેવા કપડા પહેર્યા દે યાર. આ વાત તમને શેરી ગરબાનું મહત્વ તમને ખબર છે? અલા મને તો બધું ખબર જ છે યાર. વાત કરો યાર. શું મહત્વ મને સમજાય. શેરી ગરબા એટલે શું? શેરી ગરબા એટલે આપણા ગુજરાતનો વારસો, પરિવારની બેન દીકરીઓની સુરક્ષા. સાચું ખોટું? સાચું હવે. અને મહેલા વાળાઓનો લાગણી કહેવાય. લાગણી હોય છે. અને છેલ્લે અંબે માની આસ્થા ને ભક્તિ. હા સમજે. અને એક મારી વાત પર અને નાસ્તો કરવાનો શેરી બધા પડોશીઓ રોજ નવો નાસ્તો લાવવા. પાપડા, જલેબી, મંચુરિયન, ભેળ, ભજીયા, પપ. તમારે નાસ્તો જુદી યાર દરેક વખતે. વાત કરો યાર બધા આવે યાર નાસ્તા કરવાની. હેડો તો હવે ફોન કરીએ. હા મસ્ત સાઉન્ડ વાગે. હા ચાલુ કરો. નાચી લઈએ.